ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ આફ્ટરનૂન. મેમ, થેન્ક યુ. શિવાની, તારી ટેનિસ પ્રેક્ટિસ કેવી ચાલી રહી છે? બહુ સારી ચાલે છે મેમ, અને નેક્સ્ટ મંથ ટુર્નામેન્ટ પણ છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ મેમ. મેમ, તમને એક વાત. સવાલ ન પૂછે એ સ્ટુડન્ટ કેવો? પૂછો. મેમ, આપણી સ્કૂલમાં આટલા બધા છોડ વૃક્ષો છે, બધાને માળી જુએ છે, પણ બધા જ જાણે છે કે અહીંના વૃક્ષોને તમે જાતે જુઓ છો. એમાં એવું શું ખાસ છે? આને ઓળખે છે? ચીકુ. અને આ ચંપા. આ મંજુ છે. અને આ આનંદ કરવા. મંજુ, આનંદ. આ માત્ર વૃક્ષ નથી, મારો બેચ ઓફ 95. મારો સૌથી પહેલો બેચ, જેમને મેં ભણાવ્યા અને તેમણે મને ટીચર બનતા શીખવ્યું. અને આ રાહુલ જોશી, ક્લાસનો સૌથી મોટો ક્વેશ્ચન માર્ક. આના સવાલોએ આ મેથ્સ ટીચરને હિસ્ટ્રીની સ્ટુડન્ટ બનાવી દીધી. અને આ તારી જેમ સ્પોર્ટ્સ જીનિયસ રીમા શાહ. અને પેલા બેક બેન્ચર્સ જોઈ રહી છે, ક્લાસના રોકેટ લોન્ચર્સ. સાંભળ્યું છે હાલમાં જ આમણે એક પોતાનું કોઈ સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું છે. કાકા, પણ આ વૃક્ષોથી બેચ ઓફ 95 નું શું કનેક્શન? જ્યારે આ બેચ પાસ આઉટ થયો તો બધાએ પોતપોતાના નામનો એક છોડ મેમને ગિફ્ટ આપ્યો. ક્લાસ તો આગળ વધી ગયો, પણ મેમ હજી ત્યાં જ છે, બેચ ઓફ 95ની સાથે. પણ હવે આમનાથી અલગ થવાનો સમય આવી ગયો. અલગ કેમ? તને ખબર નથી? આવતા અઠવાડિયે મેમ રિટાયર થાય છે. અરે હા. પુસ્તકોના પાના પલટાયા અનેક છે, વાર્તા હજી જ્યાં હતી ત્યાં જ છે. દેસાઈ મેમ. જી મેમ, કેમ છો તમે? સોરી, મેં ઓળખ્યા નહીં. કેવી રીતે ઓળખશો મેમ? તમારા છોડ હવે વૃક્ષ જે બની ગયા છે. મેમ, આનંદ કરવા, રોલ નંબર 28. मैम, अमिता देशपांडे, रोल नंबर 18. डॉक्टर चिन्मय शेट्टी मैम. શોધ્યા તા કોઈએ જે પાત્રો સગળા, આવી જ ગયા એ ભૂમિકા નિભાવવા. આ બધું તમે કર્યું? તમારી ફેરવેલ ગિફ્ટ, બેચ ઓફ 95 ફ્રોમ ધ બેચ ઓફ 25. એક એક પાનું, દરેક કિસ્સો જરૂરી મળી જાય જો બધા તો વાર્તા થાય પૂરી. જીનિયસ એજ, જે બીજાની ખુશીમાં મેળવે પોતાની ખુશી. પાર્લેજી, જી એટલે જીનિયસ.